નમસ્કાર, મારું નામ શુક્લારાધ્યા પ્રકાશભાઈ છે. હું પીએમસી જસીમપરા કન્યા શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું શીર્ષક છે અનુભવની અજવાળી. આનંદપુર નામનું એક નાનું પરંતુ સુખી ગામ હતું. ગામના લોકો સરળ જીવન જીવતા અને એકબીજાને મદદ માટે હંમેશા તૈયાર રહેતા. ગામની વચ્ચે એક બહુ જ જૂનો કૂવો હતો. વડીલો કહેતા કે ક્યારે આ કૂવો આખા ગામ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતો. પરંતુ સમય પસાર થતાં વરસાદ ઓછો પડવા લાગ્યો અને કૂવો ધીમે ધીમે સુકાઈ ગયો. હવે લોકો ત્યાં જતા પણ ન હતા. એક વર્ષ ભયંકર દુકાળ પડ્યો. તળાવો સુકાઈ ગયા, નદીમાં પાણીનો સ્તર ઘટી ગયો અને આખા ગામમાં પાણીની ભારે તંગી સર્જાઈ. સ્ત્રીઓ દૂર દૂરથી પાણી લાવતી, બાળકો તરસથી પીડાતા અને પશુઓ માટે પણ પાણીનો અભાવ હતો. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે ગ્રામ પંચાયતે બેઠક બોલાવી. બેઠકમાં 3 વ્યક્તિઓ ખાસ ચર્ચામાં આવ્યા. પ્રથમ હતો સમર, શહેરમાં ભણીને આવેલો યુવાન જેને વિજ્ઞાન અને ગણિતનું ઊંડું જ્ઞાન હતું. બીજો હતો કરણ, ગામનો કવિ હૃદય ધરાવતો યુવાન જે પોતાની કલ્પના અને કાવ્યથી લોકોમાં આશા જગાવતો. અને ત્રીજા હતા નરેન્દ્રભાઈ, ગામના સૌથી વડીલ અને અનુભવી માણસ, જેમણે જીવનના અનેક અનુભવોથી શીખ્યું હતું. પંચાયતે નક્કી કર્યું કે જૂના કૂવાની તપાસ કરીને જોવામાં આવે કે તેને ફરી ઉપયોગમાં લઈ શકાશે કે નહીં. સૌપ્રથમ સમર આગળ આવ્યો. તેણે આધુનિક સાધનો મંગાવ્યા, જમીનની તપાસ કરી, પાણીની ઊંડાઈ માપી અને વિવિધ ગણતરીઓ કરી. થોડા સમય બાદ તેણે કહ્યું, મારા વૈજ્ઞાનિક હિસાબ મુજબ કૂવામાં થોડું પાણી છે, પરંતુ તે બહુ અંદર છે. હાલની પરિસ્થિતિમાં આ કૂવો ફરી ઉપયોગમાં લેવું મુશ્કેલ છે. સમરની વાત સાંભળીને ગામના લોકો નિરાશ થઈ ગયા. બધાને લાગ્યું કે હવે આ કૂવાથી કોઈ આશા નથી. એ સમયે કરણ ધીમેથી આગળ આવ્યો. તે કૂવાને કિનારે બેસી ગયો અને શાંતિથી આસપાસ જોયું. પછી તેણે ભાવભર્યા શબ્દોમાં કહ્યું, આ કૂવો નથી ફક્ત પથ્થર માટીની ખાણ. આ કૂવો નથી ફક્ત પથ્થર માટીની ખાણ. એમાં વસે છે ગામની આશા, સપના અને પ્રાણ. વિશ્વાસની ડાળી જો એને ફરી ઝુલાવીએ, તો સૂકા દિવસોમાં પણ જીવન વહાવીએ. કરણના શબ્દોએ લોકોના હૃદયને સ્પર્શી લીધું. સૌમાં નવી આશા જાગી, પરંતુ માત્ર ભાવનાઓથી સમસ્યાનો ઉકેલ મળી શક્યો ન હતો. લોકો ફરી વિચારમાં પડી ગયા. નરેન્દ્રભાઈની વાત સાંભળીને સૌ આશ્ચર્યમાં પડી ગયા. સમરે પણ આ વાતને વૈજ્ઞાનિક રીતે વિચાર્યું અને તેને યોગ્ય માની. ગ્રામજનોએ નક્કી કર્યું કે નાળાને શોધી કાઢી સાફ કરવામાં આવશે. બીજા જ દિવસથી ગામના યુવાનો, વડીલો અને બાળકો સૌ મળીને શ્રમદાન શરૂ કર્યું. માટી કાઢી, પથ્થરો દૂર કર્યા અને વર્ષોથી બંધ પડેલો નાળો ફરી ખુલ્લો કર્યો. બધાએ એક સાથે મહેનત કરી. થોડા દિવસોમાં વરસાદ પડ્યો. વરસાદનું પાણી નાળામાંથી વહેતું કૂવામાં પહોંચ્યું. ધીમે ધીમે કૂવો પાણીથી ભરાવા લાગ્યો. થોડા જ સમયમાં કૂવો ફરી જીવંત બની ગયો. ગામના લોકો આનંદથી લહેરાઈ દોડી ગઈ. ત્યારે સૌએ સમજ્યું કે માત્ર સમરનું જ્ઞાન, માત્ર કરણની કલ્પના કે માત્ર નરેન્દ્રભાઈનો અનુભવ એકલા પૂરતા ન હતા, પરંતુ ત્રણેયના સંયોજનથી જ સમસ્યાનો સાચો ઉકેલ મળ્યો. ગ્રામ પંચાયતે નક્કી કર્યું કે આ ઘટનાની યાદ તરીકે ગામની દિવાલ પર એક કહેવત લખી, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. આભાર.